હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન। આજે આપણે બનાવીશું મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવા એકદમ નરમ મુલાયમ સોજી બેસનના લાડુ। તો એકવાર જો આ લાડુ બનાવ્યા ને તો બજારના તો ક્યારેય નહીં લાવો, અને કોઈ પણ નાના મોટા તહેવારમાં આ લાડુ બનાવી અને 15થી 20 દિવસ સુધી ખાઈ પણ શકાય છે। તો ચાલો આવા ટેસ્ટી લાડુ બનાવવાનું શરૂ કરીએ। તો હવે સૌથી પહેલાં લઈશું આપણે એક મિક્સર જાર અને તેમાં ઉમેરીશું 4 મોટી ચમચી ભરીને સોજી। તો તમે અહીંયા નાની મોટી કોઈ પણ સોજીનો ઉપયોગ કરી શકો છો, ફક્ત સોજીને આપણે ગ્રાઇન્ડ જ કરવાની છે। અને હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને સોજીને ગ્રાઇન્ડ કરી લઈએ। તો હવે તમે જુઓ કે સરસ મજાની આપણે સોજી ગ્રાઇન્ડ કરી લીધી। તો આ રીતે તેનું સ્ટ્રક્ચર રાખવાનું છે। આનો એકદમ પાવડર તો નહીં થાય, પણ આ રીતે તે ગ્રાઇન્ડ થઈ જશે। અને હવે આપણે એક નોનસ્ટિક કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકીશું અને ગેસની ફ્લેમને એકદમ લો રાખીશું। અને કઢાઈમાં ઉમેરીશું 1.5 કપ જેટલું બેસન। તો અત્યારે હું તમને એકદમ પરફેક્ટ મેજરમેન્ટ બતાવી રહી છું। આ રીતે જો પરફેક્ટ મેજરમેન્ટથી તમે લાડુ બનાવશો ને તો તમારા લાડુ પણ એકદમ સરસ બનશે। અને લોટને હવે આપણે 2 થી 3 મિનિટ સુધી સારો એવો શેકવાનો છે। તો આ રીતે કોરો જ આપણે લોટને શેકીશું। અહીંયા આપણે ઘીનો ઉપયોગ અત્યારે નથી કરવાનો। અને તમે જુઓ કે 3 થી 4 જ મિનિટમાં લોટ સારો એવો શેકાવા લાગ્યો। તો આ સમયે આપણે આમાં ઉમેરીશું સોજી, જે આપણે ગ્રાઇન્ડ કરીને રાખેલી ને તે સોજીને પણ આપણે બેસનમાં સારી રીતે મિક્સ કરી અને આને પણ આપણે સારી એવી શેકવાની છે। તો આ રીતે લોટને ચલાવતા ચલાવતા આપણે એકદમ સારો એવો શેકવાનો છે। અહીંયા આપણે ઘી નથી ઉમેર્યું એટલે કોરો શેકી રહ્યા છીએ, તો બળી ના જાય તેનું પણ ધ્યાન રાખવાનું છે, કારણ કે બળી જશે ને લોટ તો પછી લાડુનો ટેસ્ટ સારો નહીં આવે। અને હવે તમે જુઓ કે 10 થી 12 મિનિટ આપણે આ લોટને એકદમ સારો એવો શેકેલો છે। તો આ રીતે 10 થી 12 મિનિટ પછી તમે એને જોઈ શકો છો કે તેનો કલર થોડો એવો ચેન્જ થઈ ગયો છે અને આમાંથી સારી એવી સુગંધ પણ આવવા લાગી છે। તો આ સમયે આપણે આમાં ઉમેરીશું 3 મોટી ચમચી ભરીને ઘી, અને ઘીને આપણે લોટમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતે મિક્સ કરતી વખતે જો તમને એવું લાગે કે લોટ તમારો કોરો છે તો તમે ફરીથી ઘી અહીંયા ઉમેરી શકો છો। અને હવે તમે જુઓ કે આપણે લોટને ઘીમાં એકદમ સારો એવો મિક્સ કરી લીધો છે, પણ અત્યારે આ થોડો એવો કોરો છે। તો હું આમાં અત્યારે ફરીથી 2 ચમચી જેટલું ઘી ઉમેરું છું। તો આ રીતે તમારે કરવાનું, જરૂર લાગે તો તમે 2 થી 3 ચમચી જેટલું ઘી અહીંયા ઉમેરી શકો છો। અને ઘીને લોટમાં એકદમ સારી રીતે મિક્સ કરી અને આપણે આ લોટને ઘીમાં સારો એવો શેકવાનો છે। તો 4 થી 5 મિનિટ જેવો અહીંયા સમય લાગશે। અને હવે ઘીમાં લોટને શેકાતા 5 મિનિટનો સમય પણ થઈ ગયો છે। તો તમે અત્યારે જોઈ શકો છો કે લોટનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને પેનની સપાટી પણ છોડવા લાગ્યું છે। તો આ સમયે આપણે આમાં ઉમેરીશું અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર। તો તમે અહીંયા થોડો ઇલાયચી પાવડર ઉમેરશો ને એટલે લાડુનો ટેસ્ટ બહુ જ સરસ આવશે। ઇલાયચી પાવડરને પણ આપણે આમાં એકદમ સારી રીતે મિક્સ કરી અને હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું। અને હવે આ મિશ્રણને આપણે એકદમ સારું એવું ઠંડુ કરીશું। તો અહીંયા આપણે ગરમ ગરમમાં આગળની પ્રોસેસ નથી કરવાની। જો ગરમ ગરમમાં આપણે ખાંડ ઉમેરીશું ને તો તેમાંથી પાણી છૂટું પડી જશે। તો આ રીતે તમે જુઓ કે થોડી જ વારમાં મિશ્રણ ઠંડુ થઈ ગયું, ત્યારે આમાં ઉમેરીશું 1 કપ ભરી અને બુરું। તો આ તમને કોઈ પણ કરિયાણાની દુકાને મળી જશે, અથવા તો ખાંડને મિક્સરમાં દળી અને એને ચાળીને પણ તમે લઈ શકો છો। આ રીતે હવે બધું આપણે મિક્સ કરી લઈશું। તો મેં આને હાથથી જ આ રીતે મિક્સ કરી લીધું। અને જો આ રીતે મિક્સ કરતી વખતે તમને એવું લાગે કે તમારું મિશ્રણ કોરું છે તો તમે અહીંયા ઘીને ગરમ કરી અને 1 ચમચી જેટલું ઉમેરી શકો છો, પણ અત્યારે મારું આ મિશ્રણ એકદમ પરફેક્ટ એવું બનેલું છે। તો હવે લાડુ એક જ સરખા અને એક જ માપના બને તેના માટે મેં આ રીતે એક સ્પૂન લીધેલી છે, તેમાં થોડું એવું મિશ્રણ ભરી અને પછી આપણે આ રીતે હાથથી એકદમ સારો એવો સરસ મજાનો ગોળ એવો લાડુ બનાવીશું। અને આ રીતે પિસ્તાની એક સ્લાઇસ મૂકી અને લાડુને ડેકોરેટ કરીશું। તો તમે જુઓ કે કેટલો સરસ લાડુ દેખાય છે ને। અને હવે આ જ રીતે આપણે બીજો લાડુ પણ બનાવીએ। તો આ રીતે થોડું એવું મિશ્રણ લઈ અને સરસ મજાનો ગોળ એવો લાડુ બનાવ્યો, અને આના પર પણ આપણે પિસ્તાની એક સ્લાઇસ મૂકીશું। અને હવે આ જ રીતે બધા લાડુ બનાવીશું। તો આ દરેક તહેવારોમાં બનાવાય તેવા એકદમ નરમ મુલાયમ સોજી બેસનના લાડુ બનીને તૈયાર છે। અને એક લાડુ હું અહીંયા તમને તોડીને પણ બતાવું। તો તમે જુઓ કે કેટલો સોફ્ટ આ લાડુ બનેલો છે ને, મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવા આ લાડુ બને છે। આને તમે ડબ્બામાં ભરીને 15 થી 20 દિવસ સુધી ખાઈ શકો છો।
તો એકવાર તો આ લાડુ જરૂરથી બનાવજો અને મને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને રેસીપી ગમે ને તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ ઘંટીને પ્રેસ કરજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવે. થેન્ક્સ ફોર વોચિંગ.